તમે અહીંયા આવ્યા ત્યાં તમને તકલીફમાં શું થતું હતું? મને ની પેઇન સખત હતું અને આખા પગમાં વેઇન ખેંચાતી હતી, કમરમાં દુખાવો હતો. એ બધા દુખાવામાં મને આ બીજું સિટિંગ છે પણ ખૂબ રાહત છે. ઢીલું રાખો, સાવ રિલેક્સ. બોડી ફ્રી, રિલેક્સ. યસ, ધેટ્સ ગુડ. બોડી સાવ ફ્રી, ઢીલું છોડો. ધેટ્સ ગુડ. ચલો ઓલી બાજુ ફરી જાઓ. નીચેનો પગ સીધો રાખો. યસ. ચલો બોડી ફ્રી, રિલેક્સ. ઓકે, હજી એક વાર ફ્રી. ડન. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. લાગ્યો ઝટકો? તો વાત ચલો. રિલેક્સ, ઢીલું. રિલેક્સ, ફ્રી. ઓકે. કેમ છો? અત્યારે આપણે સ્તુતિબેન છે, તમે અહીંયા આવ્યા ત્યાં તમને તકલીફમાં શું થતું હતું? મને ની પેઇન સખત હતું અને આખા પગમાં વેઇન ખેંચાતી હતી, કમરમાં દુખાવો હતો. એ બધા દુખાવામાં મને આ બીજું સિટિંગ છે પણ ખૂબ રાહત છે. અહીંયા આવ્યા તો અમને જે ટ્રીટમેન્ટના જેમ ટચાક્યા ફૂટે, લોકો એનાથી બીવે, તો એનાથી કંઈ થાય છે? જરાય બીવાની જરૂર તમારા નથી. husband જ બીતા હતા? મારા હસબન્ડ જ બીતા હતા. આજે એમનું સિટિંગ એ કર્યું ને એને કોઈ તકલીફ નથી થઈ. એટલે લોકોને કેવું છે કે માઇન્ડસેટ એવું થઈ જાય છે કે આ ટચાક્યા ફોડે છે એનાથી દુખાવો વધી જાય છે. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. તમે પહેલા આવ્યા આની પહેલા તમે જ્યારે ડોકનો દુખાવો ત્યારે આવ્યા હતા? હા, મને સર્વાઇકલ પેઇન હતું. એક વખત સિટિંગ લીધા પછી ક્યારેય થયું નથી. હવે પાછું નવું કમરનું થયું તો એ પણ પાછું ક્યોર હા, થઈ ગયું. કમરનું ક્યોર થઈ ગયું. બંને ક્યોર થઈ ગયા. બંને ક્યોર. તો જે લોકો છે ડોક્ટર બધા ઓપરેશનનું કહેતા હોય તો એ લોકોને આ થેરાપી કરાવે કે ઓપરેશન તરફ જવાય? ના, ઓપરેશન તરફ બિલકુલ ન જવાય. એના ફર્ધર પ્રોબ્લેમ્સ ઘણા હોય. આમાં તો તમારે ક્યોર થઈ જાય એટલે તમે ફ્રી થઈ જાઓ. પછી કઈ દવાની કઈ લેવાની કોઈ જરૂર ન કોઈ પડે. પાછળની કોઈ ટ્રીટમેન્ટ તમે પેલા સર્વાઇકલ કોલર ને બધું પહેરતા હતા, હવે એ પણ કઈ પહેરતા નથી. નહીં, નહીં. ડોકનો દુખાવો કોઈ નથી થતો કોઈ હવે. કોઈ કોઈ તકલીફ નથી. તો તમે લોકોને આ વિડીયો આ જે ટ્રીટમેન્ટ છે રેફર કરો કે ન કરાય? ના, હું તો બધાને હું અંગત રીતે પ્રિફર કરું છું ને બધાને રિફર કરું છું કે તમે ઓર્થોપેડિક ટ્રીટમેન્ટમાં જતાં પહેલાં કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ તરફ વળો તો એનાથી તમને વધારે રિલીઝ જલ્દી થાય છે અને લાંબી ટ્રીટમેન્ટમાંથી બચો છો. ઓકે, ડન. તમારો વિડીયો છે યુટ્યુબમાં મૂકી કઈ વાંધો નહીં ને? ના મૂકું. ડન.